પુરુષોત્તમ પ્રકાશમાં સ્વામીએ કાલ સરસ મજાની વાત કરી કે નામ પુરુષોત્તમ પ્રકાશ રે પુરુષોત્તમ મહિમા નિવાસ રે. આ ગ્રંથનું નામ પુરુષોત્તમ પ્રકાશ છે અને પુરુષોત્તમનો મહિમા નિવાસ એટલે ઘર. પુરુષોત્તમના મહિમાનું ઘર છે અને પુરુષોત્તમ પરમ દયાળુ તે જ ભક્તિ ધર્મના બાળ રે. પૂર્ણ પુરુષોત્તમ નારાયણ બહુ જ દયાળુ છે. દયા કરી અને આ જીવોના કલ્યાણ કરવાને વાસ્તે મહારાજ ભક્તો આ પૃથ્વી પર પધાર્યા છે. જો મહારાજ આ પૃથ્વી પર ન પધાર્યા હોત તો ઘણા બધા જીવાત્માઓ હજી કદાચ નરક 84 ના ફેરા ફરતા હોય. પણ મહારાજે આ પૃથ્વી ઉપર આવીને એવી દયા કરી કે ખરેખર ભક્તો ઉપર અઢળક પડ્યા. તો સ્વામી કહે છે એસે દિવ્ય સદા સાકાર રે, એના મહિમાનો વાર ન પાર રે. સ્વામી કહે કેવા છે તો કહે છે કે દિવ્ય અને સદા સાકાર. શાસ્ત્ર એવું બતાવે છે કે ભગવાનને કાયમના માટે સાકાર સમજવા. જે ભગવાનને નિરાકાર કહે છે એ ક્યારેય માતાના ગર્ભમાંથી બાળો સાદ કરી અને બહાર આવતો નથી. એટલે કહેવાનું કે એને કાપી અને કાઢવો પડે છે. ભગવાનને નિરાકાર નહીં સમજવાના, ભગવાનને સાકાર સમજવાના. જો ભગવાન સાકાર હોય તો જ આ સાકારની બધી સૃષ્ટિ રચાય. ભગવાન જો નિરાકાર હોય તો સૃષ્ટિ કેવી રીતે રચાય? એટલે ભગવાન સ્વામી કહેશે કેવા છે એસે દિવ્ય સદા સાકાર રે, એના મહિમાનો વાર ન આવે પાર રે. સ્વામી કહે એના મહિમાનો આ વખતે પાર આવે નહીં એવા પરમાત્મા છે. અને વળી નવ પહોંચે મન વાણી વિચાર રે. પરમાત્મા કેવા છે કે ત્યાં આપણું મને પહોંચી ન શકે, વાણી પણ પહોંચી ન શકે એવા અગમ શ્રી ધર્મકુમાર રે. ધર્મદેવના પુત્ર એવા શ્રીજી મહારાજ એટલે કહેશે કે અગમ શ્રી ધર્મકુમાર રે. તો ભક્તો જ્યારે આપણને પરમાત્મા મળ્યા છે, પરમાત્માના સંતોએ દાખલો કરીને આપણને આ શાસ્ત્ર આપ્યા છે, તો એ શાસ્ત્ર સમજવા માટે ખરેખર આપણને જ્ઞાન હોવું જોઈએ
અને ખરેખર એના પ્રત્યે આપણને એટલી બધી લગની હોવી જોઈએ કે જગતનું પદાર્થ સમજવા માટે, જગતનું પદાર્થ મેળવવા માટે આપણે કેટલો દાખલો કરીએ છીએ, કેટલી મહેનત કરીએ છીએ. તો આ તો મહારાજ આપણી ઉપર અક્ષરધામમાંથી પધાર્યા છે, તો એ ભગવાનને રાજી કરવાને વાસ્તે ભક્તો જેટલો આપણે આળસ અને પ્રમાદનો ત્યાગ કરીશું ને એટલા મહારાજ આપણી ઉપર રાજી થશે. એટલે સંતો ઘણી વખત કહે છે કે જ્યારે મહારાજને સમજવા હોય, એનો મહિમા સમજવો હોય ને, ત્યારે પુસ્તક, દિમાગ અને સત્રી આ ત્રણ ખુલ્લા હોય ને તો જ કામ આવે. સમજાય છે? દિમાગ એટલે આપણું મગજ એ ખુલ્લું હોય તો એની અંદર પેસે. બાકી બંધ કરીને અલીગઢનું મારી દીધું હોય તો કાંઈ થાય. ભલે સાધુ પીટા કરે, 1 કલાકની 2 કલાક ભલે વાતો કરે. તો કહેશે કે પુસ્તક, દિમાગ અને સત્રી આ ત્રણ ખુલ્લા હોય ને તો જ કામ આપે. જો આ બંધ હોય તો કામ ન આપે. એમ જ્યારે આપણે ભગવાનને મેળવવા છે ને ત્યારે ભક્તો એક તો પુસ્તક એટલે જે કંઈ શાસ્ત્રો છે એ શાસ્ત્રોને ખુલ્લા એટલે બાંધીને મૂકી નથી દેવાના, એને કાયમના માટે વાંચતા રહેવાનું છે. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું, સ્વામી કે એક વખત હું પુસ્તક વાંચતો હતો અને પછી એને બાંધતો. એમાં એટલે સ્વામી કે હાથમાંથી પડી ગયું ને પછી નક્કી કર્યું કે હવે આ પુસ્તક કોઈથી બંધ કરવું જ નથી. એમ આપણે હતે મોબાઈલ બંધ કરવો જ નથી. પૂતા હોય, ડોલા ખાતા હોય, થાક્યા હોય, એમ પડી જાય ને કોઈ વળી બેઠો થઈને લઈ લે, વળી પર ઘુમેડી ચાલુ કરી દે. કારણ કે એમાં તો બધા ભગવાનના લીલા ચરિત્ર જ આવતા હોય, બીજું તો કંઈ હોય નહીં. હવે આ બધું આપણા મગજમાં ભર્યું હોય તો પછી ભગવાન આપણા અંતરાત્મામાં કેમ ભક્તો નિવાસ કરીને રહે, કેમ મહારાજ આવે? તો મહારાજને જ્યારે આપણે પધરાવા હોય ને ત્યારે ખરેખર આપણું મન, આપણું ચિત્ત આ બધું એકાગ્ર થાય અને બરાબર જ્યારે પુસ્તકનો અભ્યાસ કરી વાંચી અને આપણા દિમાગ એટલે મગજમાં એ વસ્તુને ખસાવીએ ત્યારે ભક્તો આપણા ઇન્દ્રિયો અંતકરણની અંદર જે કાંઈ બધા રજોગુણ તમોગુણના વેગ છે ને એ બધા જાય. ઇન્દ્રિયો અંતકરણમાં અંધારું હોય તો જાય. એટલા વાસ્તે આપણા સંતો ઘણી વખત દ્રષ્ટાંત દે છે કે આવો ચોમાસાનો ટાઈમ હતો, પછી વરસાદ હતો ચાલુ, એમાં એક બેન હતા, એને અહીંયા દીકરાના લગ્ન કર્યા અને દીકરાના બહુ નવા આવ્યા. એટલે ઓલા માગી એટલે સાસુમાએ કીધું કે બેટા જો વરસાદ ચાલુ છે, આ હાંડવો લઈ અને નેવા નીચે મૂકી આવો, પાણી ભરાઈ રહે ને તો સવારમાં એમાં સરસ મજાની દાળ થાય, ખીચડી થાય, ભાત થાય, પાલું પાણી સરસ મજાનું હોય ને એટલે રસોઈ સારી થાય, મીઠી થાય. ભલે માં મૂકી આવું. એ મૂકવા ગયા, મૂકી આવ્યા. પછી સવારે કીધું કે જાઓ ઓલો હાંડો હવે ભરાઈ ગયો હશે, લઈ આવો. તો લેવા ગયા તો કે ભરાણો નથી. તો સાસુમાં ગયા, જોયું તો હાંડો ઊંધો વાળેલો. એમ આપણે આવીએ ખરા પણ હાંડા હે ને હવરા રાખજો. ઊંધા રાખીને આમ કોથમ રાખીને દઈ જાવ તો કઈ બાપા આવે. હા, સ્વામી હજી કથા કરો, સ્વામી હજી ચાલુ રાખો, પણ હવે સ્વામીને કઈ દાંતે ઘસી ગયા અમને. આ તો ડોક્ટર સાહેબે કહી દીધા એટલે હાલે. એમ જ્યારે હતે અંતરાત્મામાં ભક્તો આપણે એવો વિચાર કરીએ ને આગળના જે કોઈ ભક્તો હોય ને એના ઇતિહાસો, એના ચરિત્રોને આપણે વાંચીએ ત્યારે આપણને એમાંથી ઘણી બધી પ્રેરણા મળે, શીખવા મળે. પાણવી ગામના પૂંજા ડોડિયા નાડોદા રાજપૂત હરિભગત હતા. પછી એને નક્કી કર્યું કે હવે મારે ભગવાનને મેળવવા છે અને જો ભગવાન ન મળે તો મારે મૃત્યુ કરી લેવું છે. એટલે પોતે ફરતા ફરતા જે સમુદ્રનો કિનારો છે ઘોઘા બાજુ, ભાવનગર બાજુ, ત્યાં દરિયાની અંદર શિવજી મહારાજ છે, શિવલિંગ છે. એ કાંઈક એનો મહિનો આવે ત્યારે જ આમ પાણી બહાર જાય
અને એ શિવલિંગના દર્શન થાય. એટલે એમને નક્કી કર્યું કાં તો ભગવાન મેળવવા ને કાં મૃત્યુ પામવું. એટલે પોતે સમુદ્રના કિનારે જઈ અને આમ પાણી આખું જતું રહ્યું એટલે જઈ અને શિવલિંગને બાથ ભરી લીધું. એટલે જે પાણીનો હિલોળો આવ્યો ને એ વળી પાછા કાંઠે કાઢી નાખ્યો. વળી ફરીને દોડીને ગયા. એમ કરતા 3-4 વખત કર્યું ત્યારે આકાશવાણી થઈ. આકાશવાણીએ કીધું કે તું શું કરવા મરે છે? અત્યારે આ પૃથ્વી ઉપર ભગવાન પ્રગટ થયા છે, માટે તું ઘેર જા. તને પ્રગટ ભગવાન અત્યારે નહીં મળે, પણ પ્રગટ ભગવાનના સાધુ તને મળશે. એટલે વળી કે આ તો મને ખાલી ભ્રમ લાગે છે. એટલે વળી પાછા ગયા. એમ 3 વખત થયું. પછી વિચાર આવ્યો કે ચાલો મૃત્યુ તો વરવું જ છે, મરવું તો છે, પણ હવે આકાશવાણી થઈ છે તો ઘેર જવું. પછી પોતે ઘેર આવે છે. ત્યાં ગામના જાપાની અંદર એક ધર્મશાળા. એ ધર્મશાળામાં સંતો આવીને ઉતરેલા અને ભગવાનની વાતો કરે. એમાં મુમુક્ષુ આત્માઓ હતા. એ આવીને બધા સંતોની વાતો સાંભળવા બેઠા. એટલે આ પૂંજા ડોડિયાએ આવી બેસી ગયા. એટલે સંતોએ 1-2 કલાક કથા વાર્તા કરી. મહારાજના બધા લીલા પરચા ને એ પરમાત્માએ આ માનવનું શરીર કળિયુગમાં આપ્યું છે અને અત્યારે પરમાત્માનો અવતાર થયો છે અને આપણા આવો ભાગ્ય છે. ઘણી બધી સંતોએ વાતો કરી. એટલે એના અંતર આત્મામાં થોડુંક કાઢું થયું. એ વાત તો સાચી હો, પણ જે આકાશવાણીએ કીધું કે તું મરીશ નહીં અને ઘેર જા. જો આ ઘેર આવ્યો તો આ ભગવાનના સંતોની વાત સાંભળવા મળી અને ખરેખર મારા અંતરમાં જે ઉદ્વેગ હતો એ મટી ગયો અને મારા અંતરમાં મને શાંતિ થઈ. સભા પૂર્ણ થઈ. પછી એ ભક્ત આવીને સંતો પાસે નજીકમાં બેઠા અને સંતોને કીધું કે સંતો, તમે જે ભગવાનની વાત કરીને એ ભગવાનના મને દર્શન કરાવો. એટલે સંતોએ કીધું કે અમે જે ભગવાનની વાત કરી એ ભગવાન અત્યારે ગઢપુરમાં દાદાના દરબારમાં બિરાજે છે. જો તમારે ભગવાનના દર્શન કરવા હોય તો ગઢપુર જાઓ, અને જો ઉતાવળ ન હોય તો 2-4 દિવસ અમારે આ બાજુ ગામડામાં ફરવાનું છે. ફરી પરત અમે પાછા ગઢપુર જવાના છીએ. તે દિવસે તમને લેતા જઈશું. એટલે એમને વિચાર કર્યો કે મેં 1 કલાક ખાલી આ સંતોની વાત સાંભળી અને મારા અંતર આત્મામાં આટલું ટાઢું થયું ને આટલી મને શાંતિ મળી, તો 4-5 દિવસ આ સંતો હારે જ રહું તો. એટલે સંતો હારે ગામડે ફરવા લાગ્યા. સંતો એ ભગવાનની વાતો કરે. વળી પાછા હરિભક્તો મુમુક્ષુ હોય વાતો સાંભળીને ઘેર જાય. એટલે વળી પાછા એવા હતે ભક્તો અંગવાળા હોય સંતો આગળ આવીને બેસે. એ સંતો રાતના 2-3 વાગ્યા સુધી ભગવાનની વાતો કરે. એમ કરીને મહારાજની મૂર્તિનો આમ સાક્ષાત્કાર કરાવી દેવો. હા, પ્રત્યક્ષ મહારાજ આમ બોલ્યા કે બોલશે એવી રીતે કરાવી. એટલે પૂંજા ભગતે આ 5 હાથની સંતોનો સમાગમ કર્યો ને એટલે એમના અંતરમાં અતિશય આનંદ થયો. પછી સંતો ફરતા ફરતા ગઢપુર આવ્યા. મહારાજના દર્શન કર્યા. પૂંજા ભગતે મહારાજના દર્શન કર્યા અને દર્શન કર્યા મહારાજે એમના સામે દ્રષ્ટિ કરીને ત્યાં તરત એમને સમાધિ થઈ. એ સમાધિ થઈ જઈને સંતો જે પ્રમાણે મહારાજનું ધામનું બધું વર્ણન કરતા એ બધું એમને સમાધિમાં દેખાયું. પછી સમાધિમાંથી જાગ્યા. મહારાજને કીધું કે મહારાજ, મને વર્તમાન ધરી કંઠી બાંધી તમારા શરણે લો. મહારાજે એને શરણે લીધા, વર્તમાન ધરાયા, કંઠી ધારણ કરી અને પછી પૂંજા ભગત એવા ભક્ત બન્યા ભક્તો કે મહારાજના અનન્ય અને એવા એકાંતિક ભક્ત બન્યા. પછી એમને કારિયાણીના વસ્તા ખાતર એમની સાથે હેત, માચા ખાતર એમની સાથે હેત. પછી માચા ખાતરને કીધું કે મહારાજ એ કારિયાણી પધારે તો મને સમાચાર આપજો, મને કહેવડાવો. ભલે પૂંજા ભગત, મહારાજ ક્યારેક આવશે તો ચોક્કસ તમને સમાચાર આપીશ. એમ કરતા કરતા મહારાજ કારિયાણી પધાર્યા. એટલે માચા ખાતરે ઘોડેસવારને કીધું કે જા પાણવી ગામ અને પૂંજા ભગતને સમાચાર આપ કે મહારાજ કારિયાણી પધાર્યા છે. એટલે ઘોડેસવાર ગયો, સીધો ગામમાં ઘેર ગયો. ઘરનાને પૂછ્યું એટલે કે એ તો હાથી હાંકવા ગયા છે ખેતરે.
તો કે કઈ બાજુ ખેતર છે? કે આ રસ્તા ઉપર. ત્યાં ગયા, ત્યાં જઈ પૂંજા ભગતને વાત કરી કે મને માચા ખાતરે મોકલો છે કારિયાણીથી, અને મહારાજ કારિયાણી પધાર્યા છે, તમારે દર્શન કરવા હોય તો આવો. તરત હાથી છોડી અને હાથીને જોડી અને ગામ તરફ બળદને રહેતા કરી દીધા, અને પૂંજા ભગત સીધા કારિયાણી તરફ ચાલુ થયું. હવે મહારાજ અહીંયા અક્ષરવર્ણીમાં પહોંચ્યા છે તો થોડીક વાર થાય ને બ્રહ્મચારી પાણી લાવો, થોડીક વાર થાય બ્રહ્મચારી પાણી લાવો. તે મહારાજને કેટલાય લોટા પાણી પી દીધું. બ્રહ્મચારી કે મહારાજ આટલી બધી તૃષા કેમ છે તમને? મહારાજ કે મારો ભગત છે ને તડકાનો તરસો આવે છે, એ મારો ભગત પાણી પીવે તો મને શાંતિ થાય. એટલે બ્રહ્મચારીને કે એક મને ઘડો ભરી દો પાણીનો. પછી પાણીનો ઘડો મહારાજને આપ્યો કે મહારાજ લઈ અને પૂંજા ભગત સામે હો. આ બાજુથી પૂંજા ભગત આવે, કારિયાણીથી મહારાજ જાય, અને રસ્તામાં ભેગા થયા અને મહારાજના દર્શન કર્યા. ત્યારે પૂંજા ભગતે દંડવત કરીને કીધું કે મહારાજ, મારા જેવા પામર અને પતિત માટે તમે આટલો બધો દાખલો લીધો, આટલી બધી મહેનત કરી? મહારાજ કે મારા ભક્ત તરસ્યા હોય, મારા ભક્ત ભૂખ્યા હોય ને તો હું ગમે એટલું પાણી પીવું, ગમે એટલું અન્ન જમું ને તોય મને ભૂખ અને તરસની શાંતિ ન થાય. માટે તમે પાણી પીવો ત્યારે મને શાંતિ થાય. કે પૂંજા ભગતને ભક્તો મહારાજે પાણી પાયું ત્યારે મહારાજને શાંતિ. અને પછી 1886 જેઠ સુદ દસમ મહારાજે જ્યારે આ બધી લીલા સંકેલી અને ધામમાં ગયા ત્યારે પૂંજા ભગતને સમાચાર મળ્યા કે મહારાજ તો ધામમાં ગયા. એ સમાચાર મળ્યા ને હજી ભાઈ શ્વાસ લીધો ના લીધો એટલી જ વારમાં દેહનો ત્યાગ કરી દીધો. ભગવાન પ્રત્યે કેટલું હેત હશે, કેટલો સ્નેહ હશે, કેટલો ભાવ હશે. ભગવાનને એને ભક્તિએ કરીને કેવા વશ કર્યા હશે કે આમ મહારાજના સમાચાર મળ્યા ને તરત જ દેહનો ત્યાગ થઈ ગયો. તો ખરેખર ભક્તો, આવા ભક્તના ચરિત્રોને આપણે વાંચીએ, આવા ભક્તોના ચરિત્રોને આપણે હતે ચિંતન કરીને અંતર આત્મામાં ઉતારીએ ને તો આપણને આ માનવનું શરીર મળ્યું છે, વ્યવહારમાં છીએ, ક્યારેક ક્રોધ આવે, ક્યારેક હાનિ થાય, ક્યારેક વૃદ્ધિ થાય, ક્યારેક રજોગુણ તમોગુણના વેગ આવે. પણ જ્યારે અંતર આત્મા આમ ડોળાઈ ગયેલું હોય ને ભગવાનનું ધ્યાન કરવા કે પૂજા કરવા કે માળા કરવા બેસીએ અને અંતર કે વૃત્તિ જો ભગવાનમાં ન ચોંટતી હોય ને ત્યારે આપણે ભક્તો આવા ભક્તોને યાદ કરીએ ને તો આપણું અંતરે ટાઢું થાય. પણ એના ચરિત્ર, એના ઇતિહાસો કંઈક જાણ્યા હોય તો આપણું અંતર ટાઢું થાય. એમ ભગવાન છે ને ભક્તને આધીન છે. જેવો ભક્ત હોય, જેવી એની ભક્તિ હોય એ પ્રમાણે પરમાત્મા એનું કામ કરે. આપણા સંતો દાખલો આપે છે કે એક ભગવાનનો વાણંદ ભક્ત હતો, નાપી. પછી કાયમના માટે રાજાની હજામત કરવા જાય. એમાં એક દિવસ એટલે કોઈ સંતો આવ્યા હશે અને એ સંતોની કથા વાર્તા સાંભળવા ગયા. એમાં થોડું મોડું થઈ ગયું, એટલે રાત્રે સુવામાં મોડું થયું, સવારે જાગવામાં મોડું થયું. એટલે એકદમ જાગી તો ગયા ઝપકી, પણ નાય ધોવે પ્રવારે ત્યાં થોડીક વાર તો લાગે. એટલે એને એમ થયું કે આજ રાજા મને ઠપકો આપશે અને આજ મારી જે કંઈ આજીવિકા છે ને એ આજ રાજા બંધ કરશે. કારણ કે રાજાના સમયે હું પહોંચી શકવાનો નથી, એટલે રાજા મારી ઉપર નારાજ થશે, મારી ઉપર ખીજાય છે. ત્યારે ભક્તો, પરમાત્માએ નાપીતનું રૂપ લીધું અને જઈ અને રાજાની સરસ મજાની આમ હજામત કરવા લાગ્યા. ત્યારે રાજા કહેશે કે સાંગલા, એનું નામ સાંગો હતું, કે સાંગલા કાયમ તું માથે હાથ મૂકે, દાઢી હાથ મૂકેશ ને કાયમ તું હાથ ફેરવેશ અને હજામત કરેશ, પણ આજ તારા હાથમાં કાંઈક કે ન કે પણ કાંઈક નવીનતા છે. ત્યારે ભગવાન હસતા જાય છે અને કહે છે કે ના બાપુ, એવું કાંઈ નથી. કે ના,
એ ભગવાન હતા એની હજામત પૂર્ણ કરી અને ચાલ્યા ગયા. પછી ઓલો સાંગલો વળી પાછો એની પેટીને જે કંઈ 100,000 હોય છે એ બધું લઈ બીતો રાજા નજીક આવ્યો. અંદાતા માફ કરજો, આજ રાતે ગામમાં સંતો આવ્યા હતા, એની વાણી સાંભળવા ગયો એટલે થોડુંક મોડું થઈ ગયું છે, અંદાતા રાજી રહેજો. ત્યારે રાજા કહેશે કે લા તારું મગજ ચસકી ગયું છે શું? સવારમાં ટાઈમસર આવી તું હજામત તો કરી ગયો છે. આ તરત એની આંખમાં ભક્તો દળ આંસુ પડવા લાગ્યા. અંદાતા એ હું નહોતો, એ મારો ભગવાન આવીને કરી ગયો. ભક્તો, જો ભગવાનને આપણે થઈએ ને તો ભગવાન આપણી ગમે એવી કદાચ નીચી ક્રિયા હોય ને તો એ કરવામાં પરમાત્મા નહીં શરમાય. આપણને શરમ થાય. મંદિર વારનું હોય, મંદિરમાં પોતા કરવા હોય, કચરા કરવા હોય, ક્યાંય આજુબાજુમાં ગંદકી પડી હોય તો આપણે આમ જોઈને આવેલા છે, આ કોઈ સાફ કરતું નથી. અહીંયા બધા કેટલાય આવે છે, હા કોઈ સાફ કરતું નથી. તો પેલા તમે કરો ને, તમને વાંધો શું? નથી થતું આ જીવાત્માને. મહારાજ વચનામૃત વંચાવતા હતા અને દાદાના દરબારમાં બેઠા હતા. તો મહારાજને દાતન કરવા માટે ઓટો હતો બેસવાનો, એ કૂતરાએ બગાડ્યો. તો જેટલા હરિભગતને બધા નીકળે, અહીંયા કૂતરું બગાડી ગયું, એ આ મહારાજને બેસવાનો ઓટો, અહીંયા કૂતરું બગાડી ગયું, એમ કરીને કેટલાય હરિભક્તો અહીંયાથી નીકળી ગયા અને દાદાના દરબારમાં સભામાં બેસી. ત્યારે ઉકા ખાચર હેતે નીકળ્યા, નહીં આવતા હતા અને જોયું એટલે વળી બધું સાફસૂફ કરી ધોઈને વળી પાછા ઘેલા નદીએ નાવા ગયા. એ નહીં પૂજા પાઠ કરી અને થોડાક સભામાં મોડા આવ્યા. એટલે મહારાજે કીધું કેમ આજ મોડા આવ્યા ઉકા ખાચર? પછી વાત એમને કરી. ત્યારે મહારાજ એમ બોલ્યા કે આને ઘરનો ધણી કહેવાય. કેટલા બધા જોઈને હાલ્યા આવ્યા, મોઢા ફેરવી પણ કોઈને એમ થયું. આજ વિચાર કરો ભક્તો, આટલા સંપ્રદાયમાં ભક્તો થઈ ગયા, પણ જ્યારે સેવાની અંગની મહારાજને નોંધ લેવી હતી ત્યારે મહારાજ કે ઉકા ખાચર જેવા તો કોક જ હોય. એમ આપણું આ મંદિર છે ને ભાઈ, આપણું ઘર છે, આપણું ધામ છે, તો આપણે આમાં ઉકા ખાચર બનવાનું છે. પછી ભાઈઓ હોય તોય ભલે, બહેનો હોય તોય ભલે, જે કરે એની ઉપર ભગવાન રાજી થાય. આપણે આ ભગવાનની લીલા ચેષ્ટા બોલીએ છીએ, એનું માયતમ અને મહિમા કેટલો લખ્યો છે કે તમે સત્સંગી જીવનની કથા કરાવો. એ પૂરેપૂરી વ્યવસ્થિત કથા કરવી હોય તો 15 દિવસ થાય, અને ટૂંકમાં કરવી હોય તો 7 દી, નીચે ટૂંકી કરે તો 5 દીમાં કરે છે. તો તમે 15 દિવસની સત્સંગી જીવનની કથા કરાવો અને એની અંદર જે કાંઈ બધા વિધિ અને વિધાન લખાશે કે ભાઈ આ અધ્યાયે ગાયનું દાન કરવું, આ અધ્યાયે વસ્ત્રનું દાન કરવું, આ અધ્યાયે અન્નનું દાન કરવું, આ અવસરે હેતે સોનાનું દાન કરવું, ચાંદીનું દાન કરવું, એ બધા એની અંદર હેતે વિધાન લખાશે. એ વિધિ સહિત સત્સંગી જીવનની તમે કથા કરાવો અને જે ફળ તમને પ્રાપ્ત થાય એક આ ભગવાનનું મંદિર વારવાથી થાય. વિચાર કરો. થાય અંતરાત્મામાં. અમારા મોટા સ્વામી બહુ વાત કરતા. સ્વામી કે અમે એક ગામમાં જતા, દરબારનું ગામ હતું, સમલા કે સૌકા કે ગામનું નામ સ્વામી દેતા. પછી દરબારો બધા ગામ ધણી, સુખી સંપન્ન, ઘેર તો એને નોકરને દાસીઓ બધા કામ કરનારા હોય. પણ હવારે સંતો કે અમે 4 વાગે મંદિર નાવા જઈને બહાર તળાવે કે કુએ, તાઈ દરબારો નાહી ધોઈને પૂજા કરીને આવી ગયા હોય અને મંદિર વારવા હારું બાજે. ઓલા કે આજ મારે વારવાનું, ઓલા કે મારે વારવાનું છે. એ સવાર પડતા એ નાનું એવું મંદિર હોય ને તો 5 વખત તો ભક્તો વરાઈ જાય. આ તો બીજો કોઈક વાર તો હમણાં ઓલો વારી ગયો હોય, ચૈતન્ય સામે મનો ભાઈરે ભગત થઈ ગયો, ભાઈરે સેવા વાળો થઈ ગયો, પણ બાપા વારે તેમાં તમને વાંધો શું? એમ જ્યારે આપણે આપણું ઘર માન્યું હોય ત્યારે મંદિરમાં ભક્તો કચરા પોતા અહીં જોઈએ. આપણે આ મંદિર જોઈએ, કડીનું મંદિર જોઈએ, વિરમગામનું જોઈએ, મોરબીનું મંદિર જોઈ, અમારે ત્યાં વસ્ત્રી આજુબાજુમાં 2 ગામમાં હરિભક્તો છે, પણ અમારે કુવા ગામના એક મગનભાઈ છે, મહારાજ સમકાલીન જે ખેંગાર ભગત થઈ ગયા ને એના વંશના જે છોકરા છે.
પણ તમે જુઓ તો ભક્તો ભગવાનની એવી સેવા કરે છે. 100 વીઘાનો ખેડૂત છે, બધું ભાગનું આપી દેશે, પણ છતાંય એને ભગવાન પધરાયા તેથી નક્કી કર્યું કે આ ભગવાનના કાયમના માટે આપણે કચરા પોતા કરવા. સાંજે 5 સાડા 5 થાય, 2 માણસ આવી જાય, મંદિર વારી નાખે, પ્રદક્ષિણા વારી નાખે, પગથિયા વારી, આજુબાજુમાં વારી અને પાણીની ડોયલો ભરીને કચરા પોતા બધું આમ તમે જુઓ ને કમ્પ્લીટ કરી નાખે. આરતી થાય, દર્શન કરી, લીલા ચેષ્ટા કરી અને હાથ હાડા હાથે કે આંખે ઘરે જાય. ખેડૂત છે, પ્રવૃત્તિવાળો માણસ છે, પણ એના અંતર આત્મામાં એમ થયું કે નહીં, મારે મહારાજની સેવા કરવી છે. નહીતર ભગવાનની દયા છે, સુખી છે. એક દીકરો ગાંધીનગર સચિવાલયમાં નોકરી કરે છે, દીકરો અને દીકરાની એવો બેંગ્લોર છે. 2-3 લાખ રૂપિયા બેનો થઈને કદાચ પગાર હશે, વધારે હોય તો ના નહીં. પણ જેને હાથે સંતના વચનમાં વિશ્વાસ આવ્યો, ભગવાનનો મહિમા સમજાણો, તો ભક્તો ખરેખર એનું કાર્ય થઈ ગયું. એમ ભગવાનના સંત, ભગવાનના ભક્તો એ સેવા જોઈને રાજી થાય ને એટલે આપણો દાખલો છે ને લેખે લાગી જાય. અને આ ભગવાનના ભક્તોની જે ચરણ રજ છે ને ભક્તો, એનો કેટલો મહિમા છે અને કેટલું માયતમ છે એ તો જ્યારે આપણે કોઈ સંત મુખ થકી સાંભળીએ ત્યારે ખબર પડે. વસ્ત્રીની અંદર ઘણા સમય પહેલાં શિક્ષાપત્રી મહારાજે જેટલી લખી એટલા વર્ષ થયા હતા ત્યારે એ ભક્તોએ 80 કે 82 કલાક કે ઉપર કાંઈક આંકડો હતો, એટલા કલાકની ધોઈને કરી. રાજકોટ ગુરુકુળમાંથી સંતો આવ્યા હતા, મેમનગરથી સંતો આવ્યા હતા, પીપલાણાથી સંતો આવ્યા હતા. દ્વારા જે સંતોને ખબર પડી ને એ સંતો ત્યાં આવ્યા. પછી તે અહીંયાથી સંતો આવ્યા હતા મેમનગર ગુરુકુળથી. બધું પતી ગયું પછી હરિભક્તોને કીધું કે ભક્તો, આ ભગવાનની ચરણ રજ વાળી અને મને આપો. એ ભક્તોએ તે ચરણ રજ વાળીને આપી. અને કદાચ મારી ભૂલ ન થતી હોય તો તમે સંતોને પૂછજો કે એ રજ સંતો લાવ્યા અને સારોલી ગુરુકુળનું જ્યારે ખાતમુહૂર્ત કર્યું ને ત્યારે એ રજ એમાં પધરાવી. ધૂળ નથી, એ ભગવાનના ચરણની રજ છે. બીજો દાખલો આપો. અમારા ગુરુ મોટા સ્વામી એટલે ધર્મજીવનદાસ સ્વામી 111 વર્ષ આ પૃથ્વી ઉપર રહ્યા. એ સ્વામી ધરમપુરમાં પધાર્યા હતા. પછી એક હરિભગત આવી અને સ્વામી આગળ બધા જતા રહ્યા. લીલા ચેષ્ટા પતિજી એટલે રડવા લાગ્યા. સ્વામી કે કેમ ભગત, કઈ તકલીફ, કઈ મુશ્કેલી? તો સ્વામી ભગવાનની દયાથી બધુંય છે, પણ દીકરીને કોડની શરૂઆત થઈ. હવે જો દીકરીને કોડ નીકળશે તો એનું વ્યવિચાર કેમ થશે? જો એવું ઘર નહીં મળે. સ્વામી આ થોડી કંઈક ઉપાધિ છે એટલે કાંઈક દયા કરો. ત્યારે સ્વામીએ કીધું કે જો તને સંતના અને ભગવાનના વચનમાં વિશ્વાસ હોય તો તને એક સેવા કહું. સ્વામી બોલો. તો સ્વામી કે રોજ તારે રાત્રે આ મંદિર વારી નાખવાનું અને મંદિર વાર્યા પછી જે ચરણરજ હોય ને એ ચરણરજ કાયમ તારે ઘેર લઈ જવાની. અને સવારે જ્યારે તારી દીકરી સ્નાન કરે ને ત્યારે આ ચરણરજ છે ને પાણીની બાલટીમાં નાખી દેવાની. અને રોજ આ ચરણરજથી હાથે સ્નાન કરશે ને મહારાજ મહિનામાં એનો કોડ મટાડી દેશે. જા અને ભક્તો મટી ગયો. એટલે શાસ્ત્રમાં જે કીધું ને પૃથ્વી વાંજળી ન હોય. પૃથ્વી ઉપર ભગવાનના સંત અને ભગવાનના ભક્ત એવા એકાંતિક જરૂર વિચરતા હોય. મહારાજને અખંડ ધરી રહ્યા હોય ને એવા સંતોય હોય, પણ એને વિશે આત્મબુદ્ધિ, એનો ગુણ, એનો હૈયામાં હતે આમ આપણને અવોપણું થાય તો ભક્તો એ મહિમા સમજાય. બાકી જ્યારે એમાં દેહ ભાવ આવે ત્યારે એમાંથી આપણને અભાવ અને અવગુણ સૂચે. અને અભાવ અને અવગુણમાં એક પણનું સારું થયું હોય, એક પણનું હિત થયું હોય તો આ પૃથ્વી ઉપર એક દાખલો બતાવો કે આને બહુ અભાવ લીધો ને બહુ અવગુણ લીધો એટલે આને હાથમાંની હવેલી છે,
મોંઘામાં મોંઘી 4-5 આને અહીંયા ગાડીઓ છે, એટલા અમદાવાદ ફરતા એના મોટા મોટા ફાર્મ છે. બતાવો જેને જેને ભગવાનના સંત અને ભગવાનના ભક્તનો ગુણ લીધો છે ને, એ કદાચ દીન હોય ને ભાઈ, દીન હાવ, તો એ દીનમાંથી સુખી થયા હોય એવા ઇતિહાસો ઘણા બધા છે. તો જ્યારે ભગવાને આપણને બુદ્ધિ આપી છે, તો એ બુદ્ધિ વડે કરીને આપણે નિશ્ચય અને નક્કી એ કરવાનું છે કે હે મહારાજ, મારા અંતર આત્મામાં ક્યારેય ભગવાનના સંત અને ભગવાનના ભક્ત એનો અભાવ ન આવે એવી દયા કરજો મહારાજ, એવી દયા કરજો. એમ ભક્તો, આપણે ભગવાનને જ્યારે એવી પ્રાર્થના કરીશું ને, તો મહારાજ આપણને એ વસ્તુથી દૂર રાખશે. નહીતર ધીરે 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 આપણે સત્સંગમાં પાછા પડતા જઈએ અને પછી એટલે ન રડે. મહારાજ એવું બોલ્યા, મહારાજ કે જેટલી એને સેવા કરી હોય એનાથી લાખ ગણો દ્રોહ કરે તો એના અંતરાત્મામાં શાંતિ ન થાય. વિચાર કરો. હવે આવો કોઈકનો વેપાર આપણે શું કરવા કરવો? ગુણગ્રાહી જ થઈ હતો. મહારાજ દાદાના દરબારમાં હતા, પછી તમારા જેવા હરિભક્તો ગયા, મહારાજ અત્યારે આ ચાતુર્માસ ચાલે છે, એટલે અમારે સંકલ્પ છે કે બધાય સંતોને અમારે જમાડવા. મહારાજ છે ને ભાઈ, એ તો અલગ અલગ પ્રકારનો ફેરવા કરે. એટલે મહારાજે સંતોને કીધું કે સંતો, આજે હરિભક્તો રસોઈ દેવા આવ્યા છે, એટલે આપણે રસોઈ બનાવી બધાને જમાડવા છે, દાદાના દરબારમાં પંક્તિ કરવી છે. પણ આજ આપણે એક જ વખત પીરસવાનો નિયમ છે, માટે જેને જેટલું જોઈ એટલું પાત્રમાં લઈ લેવાનું. ફરીવાર પંક્તિમાં કાંઈ પણ વસ્તુ પીરસવામાં આવશે નહીં. એટલે સંતો કે ભલે મહારાજ, બહુ રાજી. એટલે પંક્તિ તૈયાર થઈ, બધા સંતો બેસી ગયા, ભગવાનના નામની ધૂન ચાલુ કરી દીધી. મહારાજે મિષ્ટાન પીરસું, સંતોએ બીજા હાથે જે કાંઈ બધા હાથે દાળ ભાત રોટલી પૂરી ભજીયા શાક જે હશે એ બધું પીરસવા લાગ્યા. બધું પીરસાઈ ગયું, શ્લોકો બોલાય છે, જે બોલવાની તૈયારી છે. એમાં 3 સંતો સ્નાન કરવા ગયા. એ સંતો પાત્ર લઈને આવ્યા તો મહારાજ કે ભાઈ, હવે આ કામમાં તો કાંઈ છે, આ તો બધું પીરસાઈ ગયું, પણ હવે એક કામ કરો, હજી આ સંતોએ જમવાનું ચાલુ નથી કર્યું, તો તમે આ સંતો આગળ આમ પાત્ર લઈ અને જાઓ પંક્તિમાં, અને બધાય સંતો થોડું થોડું તમને આપશે ને, એટલે તમારે હાથે ભોજન જોવું થઈ જાય છે. એટલે સંતો આમ ભાઈ નીકળ્યા પત્ર લઈને. એ જેવા નીકળ્યા ને, 1 સંતને 2 સંતને 3 ને 5 10 સંતો આગળ ગયા, ત્યાં તો એમના પત્ર સલકાઈ ગયા. ત્યારે મહારાજે, એ ભાઈ ઓલા છોકરાઓને પણ દોડાદોડી કરે, મહારાજે હાથે પછી કીધું, મહારાજ કે સંતો ઊભા રહેજો, ભોજનની ઉતાવળ ન કરતા. આમાંથી ને પણ એક ગુણ લીધા જેવું છે. મહારાજ કે આ સંતો બાકી હતા જમવામાં, બધી વસ્તુ પીરસાઈ જઈ હતી, પણ આ સંતો પાત્ર લઈને થોડું થોડું ફેર્યા ને થોડું થોડું બધાએ આપ્યું ને, તો એમના પાત્ર સલકાઈ ગયા. એમ હે સંતો, હે ભક્તો, આપણે બધાયમાંથી થોડો ગુણ ગ્રહણ કરશું ને, તો આપણું પાત્ર સલકાઈ જશે. વિચાર તો કરો. આવા પ્રેક્ટિકલ ઉદાહરણો આપી અને મહારાજે આપણને સમજાયા. છતાંય શી ખબર આપણા પૂર્વજન્મના કેવા પાપ હશે કે આપણને ગુણમાં અવગુણ દેખાય. અવગુણ હોય ને અવગુણ દેખાય તો મુબારક છે, પણ જેનામાં કાંઈ દોષ તમે ગોતવા જાઓ તો ન જડે એવા પવિત્ર સંત હોય, એવા પવિત્ર ભગવાનના ભક્ત હોય, છતાંય આ જીવાત્માને એમાંથી અવગુણ અને અભાવ આવે. હવે અવગુણ ને અભાવ આવે ભક્તો, પછી અભાવની ને અવગુણની કહાણીઓ આપણે ક્યાં છોડશું? ક્યાં જેની પાપમાંથી આપણે મુક્તિ મેળવશું? એટલે મહારાજના વચન ઉપર ભક્તો અમારે તમારે બધાયને ખૂબ ખટકો રાખવાનો છે કે કદાચ એકાદું નાનું વ્રતમાન લોપાય ને તો મહારાજ ચલવી લેશે, મહારાજ દયા કરી લેશે.
પણ મેન જે મહારાજનો મુદ્દો છે એના સામે સતત અનુસંધાન રાખવું. એ અનુસંધાન હશે તો મહારાજ ભક્તો આપણી રક્ષા કરશે અને તો મહારાજ ચોક્કસ આપણને અક્ષરધામમાં લઈ જશે. બાકી જો આપણા બેલેન્સમાં નકરું આ જ ભેરું હશે તો બહુ શેઠું પડી જશે. માનવનું શરીર તો મળ્યું, પણ એ શરીર વડે કરીને આપણે જે આપણું આત્યંતિક કલ્યાણ કરવું પડે, આપણો મોક્ષ કરવો પડે, આપણો મોક્ષ સુધરી જાય, આપણો મોક્ષ ન બગડે, એની સાવધાની રાખી અને આ સંતો રાત્રિ દિવસ દાખલો કરી અને આવા સરસ મજાના આપણને શાસ્ત્રો આપ્યા છે. અને એમાંય ભક્તો જ્યારે વચનામૃત વાંચીએ અને વચનામૃતની અંદર મહારાજે અમુક જે રહસ્ય કીધા હોય, અમુક મર્મના વાક્યો કીધા હોય, એનું જ્યારે આપણે મનન કરીએ ત્યારે આપણા અંતરાત્મામાં એમ થાય કે મહારાજે આ જીવાત્મા ઉપર કેટલી કૃપા કરી, કેટલી દયા કરી. આવા દયાળુ ભગવાન, આવા પરોપકારી ભગવાન ભક્તો ક્યાંય આ બ્રહ્માંડમાં મળે? તો આજ મને અને તમને એ મહારાજ મળ્યા છે તો એ મહારાજનું વચન લોપાય નહીં અને એ મહારાજની જીભ ઉપર આપણે પગ દેવાય નહીં, એનું અનુસંધાન રાખ. ચોમાસાનો સમય હતો, મહારાજ અક્ષરવરડીમાં પહોંચ્યા હતા. પછી આમ નળિયું ખસી ગયું હશે એટલે ચૂવો થવા માંડ્યો, પાણી પડવા માંડ્યું. મહારાજ સુતા ત્યાં જ બરાબર. એટલે મહારાજે પાર્ષદને જગાડ્યા કે ભગત જાગો, અમારો જ્યાં પલંગ છે ને ઢોલિયો, એના ઉપર જ આ ચૂવો થાય છે, પાણી પડે છે. લ્યો મહારાજ કરી દઉં હમ, જરા હું નિશાણી કે ટેબલની કાંઈક વ્યવસ્થા કરતો આવું, લેતો આવું. પણ મહારાજ કે અત્યારે બહાર વરસાદ ચાલુ છે, બહાર જવાય એવું નથી, માટે તમે એમ કરો, આ મારા ખંભા ઉપર પગ મૂકી અને નળિયું હું કરી નાખો. અરે મહારાજ તમે ભગવાન, અમે તમારું ભજન કરી તમારા ખંભા ઉપર પગ મુકાય? મહારાજ કે જીભ ઉપર મૂકે છે ના કરતા ખંભા ઉપર મૂકને. સમજાય છે ને? મહારાજના જે વચન છે ને ભક્તો, એ મહારાજના વચન આપણે લોપીએ ને તો મહારાજની જીભ ઉપર પગ મૂકો. એ મહારાજને ગમતું નથી તો આપણા ધણી, આપણા ઈષ્ટદેવ મહારાજને શું ગમે છે અને શું નથી ગમતું એ જાણવું હોય તો આપણે વચનામૃતમાં ઉતરવું જોઈએ. તો એમાંથી આપણને એની પ્રેરણા મળશે, એ શીખવા મળશે. પણ જ્યાં સુધી આપણે શાસ્ત્રનું વાંચન નહીં હોય અને આપણા જીવનની અંદર જ્યાં લગી સત્સંગ નહીં હોય અને સત્સંગમાં આવ્યા પછી વિવેક નહીં હોય તો ભક્તો કાચું રહેશે. આ ક્ષેત્રે જે નિધિ બતાવ્યા એમાં 9મો નિધિ વિવેક છે. વાણીમાં વિવેક જોઈ, વર્તનમાં વિવેક જોઈ, સ્વભાવમાં વિવેક જોઈ, આ હરેક જગ્યાએ વિવેકની જરૂર પડે છે. મોક્ષ માર્ગમાં અને વ્યવહારિક માર્ગમાં જો વિવેક ન હોય ને તો ક્યારેક મુશ્કેલી થાય. અમારા ગુરુ બહુ દ્રષ્ટાંત દેતા કે કાકો ભત્રીજો હતા, પછી બે મહેમાન ગતિએ નીકળ્યા. પછી સામે ગામ એમના કોઈ સગા હશે એની ત્યાં મહેમાન ગતિ કરવા ગયા. હવે બરાબર હતા અહીંયા બધા ઘરધણી જે હતા બધા સભ્યો જમી પરવારીને બધા સીધા પાણી પૂરું થઈ ગયું રસોઈ. હવે મહેમાન આવી જય નારાયણ કર્યા એટલે પૂછવું તો પડે જમવાનું. એટલે કે જમવાનું કે હા બાકી છે, સવારના એમને નીકળ્યા છે. એટલે ઓલા બેન બિચારા ભાવિક એટલે હતી કે હવે બીજું કરવા રહીશ તો વાર લાગશે, માટે થોડો શીરો બનાવી નાખું, થોડી પૂરી બનાવી નાખું, થોડું શાક બનાવી નાખું અને ઘરની ભેંસની સાસ અને દહીં તો છે. એટલે ઝડપથી હતી એમને રસોઈ બનાવી નાખી, બેયને હાથ પગ ધોવરાવી અને જમવા બેસાડ્યા. પછી તે શીરો જે કરેલો હતો ને એ શીરો લઈને પીરસવા આવ્યા, પણ જરા ગરમ હતો ને એમાં તો ઘી હોય એટલે આમ લાવો એટલે ફટલીને આમ તવી નમાવતા બધો શીરો પડી ગયો કાકાની થાળીમાં. ભત્રીજો બાજુમાં બેઠેલો એટલે કાકા કે બસ બેન હવે આપણે નહીં જોઈએ. ઓલા બેન અંદર રસોડામાં જઈને આગા પાછા થાય, મુંજાય કે હવે આને શું આપવું બાજુવાળાને,
આને કીધું કે હવે નહીં જોઈ જતો હતો એમાં પડી ગયું. એટલે ઓલો ભત્રીજો હતો ને હોશિયાર ડાયો વિવેકી, એટલે કે જો બેન મારે હે ને મિષ્ટાનનો નિયમ છે, બાધા છે, એટલે મારે કાંઈ ચાલશે નહીં, એટલે મારા માટે કાંઈ લાવતા નહીં, કે મને માત્ર એક ગોળની કણી આપી દો ને બીજું જે હોય આપો. એટલે પૂરી શાક ને બધું પીરસી દીધું. મહેમાન ગતિ કરી રાત્રિ રોકાણા. બીજે દિવસે નીકળ્યા એટલે રસ્તામાં ઓલા એના કાકા એના ભત્રીજાને કહે છે કે બેટા તે મિષ્ટાનનું નિયમ ક્યારે રાખ્યું? કે તારા હેરે આવ્યો તારથી. અક્કલ મઠા કે ઓલા બેન પીરસવા આવ્યા હતા, જેટલો હતો બધો પડી ગયો. ત્યાં કીધું બસ હવે નહીં જોઈ, પણ તે એમ ન કીધું કે આમાંથી હું આને આપીશ. એમ આ વસ્તુમાં ભાઈ વિવેક જોઈએ. વિવેક ના હોય ને તો અહીંયા આપણી હાથે થોડી ઘણી હોય ને જાય. એટલે હંમેશા શાસ્ત્રમાં, સત્સંગમાં, વ્યવહારમાં હરેક જગ્યાએ ભક્તો હે ને આ જરૂર પડે છે. એમ જ્યારે આપણા જીવનમાં પરમાત્મા આપણને એવો સમય ને એવી તક આપે ને, ત્યારે એ સમય અને તકને વધાવી અને એ પ્રમાણે જો આપણે જીવન જીવવા લાગીએ, એ પ્રમાણે આપણે વર્તવા લાગીએ અને મહારાજની આજ્ઞાનું હાલતા અને ચાલતા અમે તમે બધાય અનુસંધાન રાખશું તો ભક્તો આપણે ભૂલા નહીં પડીએ. નહીતર ક્યાંક જો ભૂલા પડી ગયા અને ક્યાંક જો અવળા રસ્તે ચડી ગયા ને તો પછી સાચો રસ્તો નહીં જોયો. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લઈ ગયો, હમણાં વાત વાંચતો તેમાં જાય. સ્વામી કે એક ગામ હતું, એ ગામની અંદર ગૌશાળા. એ ગૌશાળામાં ગાયો હતી, ચરવા જતી અને પછી ઓલા પહેલા પોઠિયો લઈને નીકળતા. ઓલા પોઠિયાવાળા આવીને ગૌશાળામાં ઉતર્યા. એમાં ઓલી ગાયો તો ચરવા જતી હતી, પણ એનું વાસળું હતું ને, એ વાસળું ફરતું ફરતું છૂટી ગયું. એટલે ઓલા પોઠિયા હતા ને અહીંયા આવીને એને એમ કે આ મારી માં છે, આ ગાય છે, એટલે એના અવુમાં માથું નાખે. એટલે ઓલો પોઠિયો પાટું મારે, વળી બીજો પોઠિયો અહીંયા જઈને માથું મારે, વળી પાછો એ પાટું મારે. એમ કરતા કરતા બપોર ચડતા બિચારા ઓલા નાના વાસળું હતું ને એનું મોઢું ઉજવાડી દીધું. પછી સાંજે એની માં વગડામાંથી આવી ચરીને કમ્પ્લીટ થઈ. પછી ઓલો ગુવાતી હતો ને વાસડાને ધાવવા એની માં પાસે લઈ ગયો, પણ વાસળું હે ને આમ અવરું મોઢું ફેરવી ગયું, પણ ધાવવા સમર્થ થયું નહીં. પછી આ ગુવાતીએ જોયું કે આનું કારણ શું? તો કે આનું મોઢું તો હુજી ગયું છે. તપાસ કરી ત્યારે ખબર પડી કે ભાઈ આ તો પોઠિયાની પાકું ખાઈ ખાઈ હુજી ગયું છે. સમજાય છે ને? બહુ ધ્યાન રાખવા જેવું છે. હા, એમાં જગતરૂપી આ બધા પોઠિયા છે, આ માયારૂપી પોઠિયા છે. એની પાકું ખાઈ ખાઈને પછી આપણી હગી જનેતા એટલે સંત કે ભગવાનના ભક્તો એ આવે ને તોય આપણે એના સન્મુખ બેસી શકીએ નહીં, એની વાત સાંભળી શકીએ નહીં. કારણ કે માયાની પાકું ખાઈ ખાઈને મોઢું આપણું સૂજી ગયું છે. એમ અંતર આત્મામાં આ બધી વસ્તુનો ખ્યાલ રાખી, વિવેક રાખી ભક્તો આપણે ભગવાન ભજીએ ને તો વાંધો ન આવે. પણ આ જીવાત્મા છે ને, એમ સ્વામીએ જે વાતોમાં લખ્યું ને ખોટું નથી. સ્વામી કહે છે કે ભગવાનની દયાનો પાર નથી અને આ જીવની અવળાઈનો પણ પાર. એટલી આ જીવની અવળાઈ છે. હવે ભગવાને આપણને ભગવાન ભજવા માટે આ ઇન્દ્રિયો અંતકરણ કેવા મજાના સરસ આપ્યા છે, પણ છતાંય ભગવાન ભજવાનું મન નથી થતું, ભગવાન ભજવાનું તાન નથી થતું. જગતનું તાન થાય છે, માયાનું તાન છે, પણ એ જે કાંઈ છે એમાંથી કાંઈ સાથે આવવાનું નથી. આપણી સાથે માત્ર ને માત્ર જો આવતા હોય તો આપણા કરેલા કર્મ છે, એટલે પુણ્ય અને પાપ છે. ભાવનગર મહારાજા વજયસિંહ પોતે શિકાર કરવા નીકળ્યા. એમાં બરાબર આગળ હરણ જાય છે અને પાછળ પોતે ઘોડો લઈને દોડા જાય છે. એમાં આગળ જતા આમ બે રસ્તા આવ્યા. હવે હરણ આ રસ્તે ગયું કે આ રસ્તે ગયું બાપુને ખબર ન પડી. એટલે ત્યાં બરાબર એક ભાઈ ગાયો અને ભેંસો લઈને ચારે છે. એ ગાયો અને ભેંસો ચારતા હતા એટલે એની પાસે ઘોડો લઈને ગયા.
અને કીધું કે ભાઈ હરણ દોડા દોડા આ બાજુ આવ્યું તો હરણ આ રસ્તે ગયું કે આ રસ્તે ગયું. ત્યારે ભાઈ આ કોઈ રબારી ભરવાડનો દીકરો નહોતો, આ ચારણનો દીકરો હતો, દેવી પુત્ર હતો. અને એને ખબર નહીં કે આ આપણા મહારાજા છે, વજયસિંહ બાપુ છે. એટલે પોતે હતે આમ સહેજ મર્મમાં બોલ્યા કે પાપ કરતા પાછો વળી જા, ધર્મ કરવા ધા, વાતું બે જાણું વજા, તારે કોઈ એમ જા. બાપુને એમ થયું કે હું વજયસિંહ અને આને મારું નામ દઈને કીધું. એટલે બાપુએ કીધું કે બેટા શું બોલ્યો, તું ફરીને બોલ. તો કહે છે કે પાપ કરતા પાછો વળી જા અને ધર્મ કરવા ધા, વાતું બે જાણું વજા, તારે કોઈ એમનો જા. મને હરણ કયા રસ્તે ગયું એ ખબર નથી, પણ પાપ અને પુણ્યના બે રસ્તાની ખબર છે. હવે તારે કોઈ એમ જા, તારે પાપ કરવું હોય તો ભલે ને પુણ્ય કરવું હોય તો ભલે. ત્યારે વજયસિંહ બાપુ ઘોડાથી નીચે ઉતરી પોતાના હાથમાં જે કંઈ હથિયાર હતા એ હથિયારને ભાંગી નાખ્યા અને પ્રતિજ્ઞા કરી કે આજ હું આ દેવી પુત્ર આગળ પ્રતિજ્ઞા કરું છું કે હું તો મારા જીવનમાં કદી હિંસા નહીં કરું, પણ મારા રાજમાં પણ હવે હું હિંસા નહીં થવા દઉં. વિચાર કરો, એક ટકોર કેટલું કામ કરી જાય છે. એમ બસ કહેવત છે કે તાજણ હોય ને એને ટકોરો હોય અને ગધાડું હોય ને એને ડફણું, એટલે એને હાંકવા માટે લાકડાની જરૂર પડે. અને તાજણ જે 5 લાખની કે લાખની ઘોડી હોય અને એને લગામ ચડાવીને એનો સામાન નાખીને એનો ધણી માથે બેસે ને પછી આમ લગામ હાથમાં લઈને આમ સહેજ ઈશારો કરે ને એટલે એને ખબર પડી જાય કે હવે મારો ધણી મને દોડવાનું કહેશે કે મારો ધણી મને રેવાલ હાલવાનું કહેશે, મારો ધણી મને શું કહેશે એ એને ખબર પડી જાય. એમ જે તાજણ હોય એને ખબર પડી જાય, એમ જે ભગવાનનો ભક્ત હોય ને ભાઈ એને ખબર પડી જાય આપણો ધણી શું કહેવા માગે છે અને આપણો ધણી શું કહે છે અને આપણે શું કરીએ છીએ. એમ જીવનની અંદર જ્યારે ભક્તો આપણને સરસ મજાનો આવો અવસર પ્રાપ્ત થયો છે, આવો સરસ મજાનો મોંઘો માનવનો દેહ મળ્યો છે, એ મળેલો દેહ આપણો અલેખે ન જાય એના માટે કીધું છે કે મળ્યો છે દેહ માનવનો તો કાંઈક સારું કરી લે, પારકી પંચાયત કરવા કરતા તું તારું કરી લે. નથી લાગતું કે સવારે જાગીએ કે રાત્રે સૂઈએ ત્યાં સુધી પારકી પંચાયત કરવામાં આપણને થાક ન લાગે, આળસ ન થાય, પ્રમાદ ન થાય, ઊંઘ ન આવે, બધું એની અંદર જતું રહે. ભગવાનનું ભજન કરવું હોય તો આજ છેલ્લો દિવસ છે ને ચાલો આપણે 12 વાગ્યા લગી જાગરણ કરવું છે અને ધોઈને જ કરવી છે, બીજું કાંઈ નહીં. કથા કહો તો કથા જ કરવી છે. ચાલો તમારે ઠીક બૈરા છોકરા નથી એટલે તમે તો કહો. હા, અમારે શું સમજવું, બસ આ જ સમજવાનું છે ભાઈ. એમ ભક્તો જ્યારે ભગવાન આપણને એવો અવસર આપે, એવી તક આપે, એવો સમય આપે ને ત્યારે એ તક અને એ સમયને જો વધાવી લઈને તો આપણું કામ છે ને ભક્તો સહેજમાં થઈ જાય. અને આ મહારાજ આ પૃથ્વી ઉપર આવી અને જે ભક્તો જે સંકલ્પ કરે એના મનોરથો પૂર્ણ કરે. જો મહારાજ સમકાલીનમાં એ ભક્તોના બધા સંકલ્પ ભક્તો પૂર્ણ થતા હોય તો એ મહારાજ આ પૃથ્વી ઉપરથી ગયા નથી. જ્યારે મહારાજ ગઢપુર ધામમાં ગયા અને બ્રહ્માનંદ સ્વામીને જ્યારે મહારાજે જુનાગઢ મોકલી દીધા અને બ્રહ્માનંદ સ્વામી જ્યારે આવ્યા ત્યારે અક્ષર ઓરડીમાં દોડીને ગયા. દાદાના દરબારના ઓરડા બધા તપાસ્યા, મહારાજ ક્યાં, મહારાજ ક્યાં. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કીધું કે સ્વામી, મહારાજના તો અમે અગ્નિ સંસ્કાર કરીને. ત્યારે બ્રહ્માનંદ સ્વામી આમ થોડા અધીરા થઈ ગયા, ઉતાવળા થઈ ગયા. બસ સ્વામી, મારી રાહ ન જોઈ, મને આવવા ન દીધો. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કીધું કે સ્વામી,
મહારાજે અમને એમ કીધું હતું કે બ્રહ્માનંદ આયા પહેલા મારો અગ્નિ સંસ્કાર કરી નાખ. જો કદાચ એ બ્રહ્માનંદ આવશે ને તો હું કદાચ ગયો હશું ને તોય મને પાછો લાવશે. ભક્તો વિચાર કરો, એ સંતમાં કેટલી શક્તિ હશે, કેવી એની ભક્તિ હશે, કેટલી એની તાકાત હશે કે આજ અનંત કોટી બ્રહ્માંડના ધણી જીવ પ્રાણી માત્રના નાડી પ્રાણ જેના હાથમાં છે એ મહારાજ જો એમ કહેતા હોય કે આયા પહેલા મારો અગ્નિ સંસ્કાર કરી નાખજો, અને મહારાજનો અગ્નિ સંસ્કાર થઈ ગયો. બ્રહ્માનંદ સ્વામી નાનું બાળક રડે ને એમ ભક્તો રડે છે અને સંતોને ઠપકો આપવા લાગ્યા. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કીધું કે સ્વામી, જે તમારે વઢવું હોય, ઠપકો દેવો હોય, જે કાંઈ કહેવું હોય ને એ આ ગોપીનાથ મહારાજની મૂર્તિને કહો. તો સ્વામીનો હાથ ઝાલી મંદિર ઉપર લઈ ગયા અને ગોપીનાથજીની મહારાજની સામે બ્રહ્માનંદ સ્વામી આમ આંખમાં ચોધાર આંસુ જાય છે અને સ્વામી કીર્તન બોલવા લાગ્યા. હો પાતળીએ હર્યા પ્રાણ રે બેની મારા પાતળીએ હર્યા પ્રાણ. એક પદ, બે પદ, ત્રણ પદ, ચાર પદ પૂરા થયા છતાંય અંતરાત્મામાં શાંતિ નથી થતી. વળી પાછું ઉપાડ્યું પદ બીજું. પ્રાણ સને ગરુ આવો પિયરા હિયરા ધીર ધરત નહીં મેરા. ભક્તો, રાગ ફાવે કે ન ફાવે, 8 પદ ક્યારેક સમય લઈને વાંચજો. એ વાંચતા વાંચતા જો તમારી આંખ ભીની થાય તો સમજજો કે અનંત કોટી બ્રહ્માંડના ધણીને જે બ્રહ્માનંદ સ્વામી પાસા લાવ્યા છે એની તાકાત કેટલી હશે. જ્યારે સ્વામી આ પદ ઉપાડ્યા 4માં બીજું ચોથું પદ જ્યાં પૂરું થવાનું ગયું ને ત્યારે ગોપીનાથ મહારાજની મૂર્તિમાંથી મૂર્તિમંત પરમાત્મા પ્રગટ થયા. સોનેરી વસ્ત્ર ધારણ કર્યા છે, આભૂષણો ધારણ કર્યા છે. મહારાજે મોટો જબરામ ગુલાબનો હાર પહેરેલો છે. એ બ્રહ્માનંદ આંખું આંસુ લાવી અને મહારાજની મૂર્તિમાં મગ્ન થઈ ગયા છે અને કીર્તન બોલે છે. ત્યાં જૈન મહારાજે ગળામાં હાર નાખ્યો અને મહારાજના દર્શન ત્યાં હતા. બ્રહ્માનંદ સ્વામી ઊભા થઈ મહારાજને ભક્તો દંડવત કરવા લાગ્યા. મહારાજે ઉપાડીને બાથમાં લઈ લીધા. નાનું બાળક રડે ને એમ રડવા લાગ્યા. મહારાજ, ભરી સભામાં ભૂદરજી માળી થયા છો તમે મારી, બેટાને હેતે બોલાવો ઉગુણિયા વિસારી. હે મહારાજ, જ્યારે મારા મા બાપને ખબર પડી ને કે આ લાડુદાન ગઢડા મહારાજ પાસે સાધુ થવા ગયો છે, તે દિવસે મારી મા, મારો બાપ, મારો પરિવાર બધાએ મને લેવા આવ્યા હતા. તેથી મહારાજ, તમે એમ કીધું હતું કે જેવા તમે આ લાડુના મા બાપ છો ને એવા જ અમે આ લાડુના મા બાપ છીએ. તો મહારાજ, એ વચન કેમ વિસરી ગયા? ભરી સભામાં ભૂદરજી મા બાપ થયા હતા મારી, એને માળી તમે મારા થયા હતા. એ ભરી સભામાં તમે વચન આપ્યું હતું. ત્યારે મહારાજ કહે છે કે બસ સ્વામી, તમે મને મનુષ્ય જેવો જાણ્યો. આ લોકમાં આવું ને આ લોકમાં જાવું, જેમ મનુષ્ય મરે જન્મે એવો તમે મને આટલા વર્ષના અંતે જાણ્યો. ત્યારે મહારાજ કહે છે કે સ્વામી, આજ દિવસ સુધી તો હું એક સ્વરૂપે હતો, પણ હવે આ સત્સંગમાં હું 4 સ્વરૂપે વિચરણ કરીશ. પ્રતિમા, શાસ્ત્ર, આચાર્ય અને સંત. એટલે જ આ સ્વામીને કલમ લખવી પડી કે સંત માનજો મારી મૂર્તિ રે, એમાં ફેર નથી એક રતિ રે. સંત જમે તે ભેળો હું જમું રે, સંત ભમે તે ભેળો હું ભમું રે, સંત સુવા કેળે હું સુર. એમ જ્યારે અનંત કોટી બ્રહ્માંડના ધણીએ ભક્તો આપણને જ્યારે આ વાક્ય આપ્યું છે, આ કડી આપી છે, આ આપણને ઉપદેશ આપ્યો છે, એ આપણને સત્સંગમાં બળ વધારવાને માટે આપ્યો છે, ઘટાડવાને માટે નથી આપ્યો.
તો આવા મહિમાના શબ્દો હોય એનું આપણે એકત્રીકરણ કરી અને એક નાની એવી બુક લઈને એમાં લખી અને ખિસ્સામાં રાખ. જ્યારે જ્યારે સમય મળે ને ત્યારે એને ખોલવી, એ જ વાંચવી. તો આપણું આ જે બ્રેન વોશ છે ને એ વોશ રહેશે. નહીંતર તો ભાઈ એમાં કદાચ કુસંગીના કે કોઈ એવા હતે કુલક્ષણાના જો શબ્દો પડી ગયા ને તો આપણા હાથમાં આવેલી બાજી મોક્ષ સંબંધી છે ને એ કદાચ જતી રહેશે. એ ન જાય એના માટે ભક્તો આપણે એને આપણા જીવનમાં સાવધાન રહેવાનું છે. અને આ જીવનો સ્વભાવ એવો છે, અમારે સ્વામી કહેતા કે આ મનુષ્ય છે ને કેવો છે, તો એક ખેડૂત પછી એને 100 વીઘાની વાડી, તો વાડીએથી બિચારો કંટાળી પાણી બાણી વાળી અને ઘરે આવ્યો ને ઠાકોરજીને જમાડી ભોજન કરીને પછી સૂતો થોડીક વાર. અને હવે ઘરે તો બાળ બચ્ચાઓ નાના બધા હોય એટલે અવાજ કર્યા કરે, તોફાન કર્યા કરે. એટલે આને એમ થયું કે અહીંયા આ બધી કાંઈ ટાબે કૂવા નહીં દે, માટે લાઈને વાડીએ સરસ મજાનો ચાહકીઓ ઊભો છે, સરસ મજાનો લીમડાનો સાયો છે અને ટાઢું વાતાવરણ છે, માટે ત્યાં જઈ ગયું. એટલે આ ભાઈ ઘરનો ત્યાગ કરીને વાડીએ આવ્યા. વાડીએ આવીને ખાટલો ઢારીને આમ કૂવાની તૈયારી કરે છે, આમ લીમડા ઉપર કાગડો આવ્યો અને એવો અવાજ કરવા માંડ્યો. તો આમ બીજો કાગડો આવ્યો, ત્રીજો આવ્યો, ત્યાં તો નાચ થઈ ગઈ મોટી ભાઈ અને ચાલુ થઈ ગયો અવાજ બહુ. કે ઓલા માણસને એમ થયું કે ઘરેથી કંટાળીને અહીંયા આવ્યો અને અહીંયા વળી પાછા આ બધા મીંડ્યા છે. એટલે પાછો ઊંચો ઊંચો કે હે ઉડી જાઓ, હે ઉડી જાઓ. કાગડા ઉડે નહીં. એટલે ઊભો થયો. ઊભો થઈને કહેશે કે હવે બેહી રહો, તમારી ખબર પડે. હમણાં કે આ ઝૂંપડીમાં જઈ બંદૂક લઈને આવું અને એક ભડાકો કરું ને એક ભડાકે હેઠો પાડી દઉં. પેલા કાગડા કે આ મૂર્ખો લાગે. એ ઝૂંપડીમાં જાય, બંદૂક લઈને બહાર આવે. આ લગી આપણે બંદા બે હતા એ શું કે એ આવે ને આમ કરે તા તો આપણે ઉડી જઈએ. પણ માણા એવો એટલે ઝૂંપડીમાં ગયો ને ઝૂંપડીમાં જઈને આમ હર પૂછે તાકી અને ઝૂંપડી હોરો આમ ઘા કર્યો ને તો કાગડો પડ્યો હેઠો. કાગડો કે મારા બેટા માણા કે કઈ કરે સમજાય એમ એવું ન થાય, એનું ધ્યાન રાખજો. એમ આ સત્સંગમાં મહારાજની મોટી ભક્તો દયા છે, મહારાજની મોટી કૃપા છે. જ્યારે સંતો અને ભગવાન આપણને ભગવાન ઓળખાવે ને ત્યારે ભગવાન ઓળખી લેવાને એને વિશે આત્મબુદ્ધિ કરી લેવી. મહારાજ લોયામાં બધાયા. પછી એક નાથા નામનું હરિભગત હતો. પછી મહારાજ ને બ્રહ્માનંદ સ્વામી બધા બેઠા હતા, રમૂજ કરે. મહારાજ થોડીક વાતો કરતા જાય એટલે કે નાથા કાંઈ વ્રતમાન લીધા, કંઠી બંધી ધારણ કરી, કોઈ સંતોને ગુરુ ધાર્યા કે મન ચંગા તો પથવટમાં ગંગા. મહારાજ મારે તો બધું આવી ગયું કે હા, મારે કાંઈ જરૂર નહીં. બ્રહ્માનંદ સ્વામી બાજુમાં બેઠા હતા. બ્રહ્માનંદ સ્વામી તો શીઘ્ર કવિ. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ આ નાથાને કાંઈ ઉપદેશ લાગે એવું નથી. આ નાથો છે ને કેવો છે ખબર છે? પછી બ્રહ્માનંદ સ્વામી બોલ્યા કે 5 શેરની કોદાળી, 2.5 શેરનો હાથો, 3 શેર તારી ફૂઈને તારું નામ પાડ્યું નાથો. બ્રહ્માનંદ સ્વામી કે તારી ફૂઈને ધન્યવાદ છે, તારું નામ નાથો પાડ્યો. નાથા કાંઈક સમજ. આ પ્રગટ મહારાજ મેળા છે ને આ બધી વાત કરે છે એમ નાથા જેવા હોય ન સમજાય. પણ જે ભગવાનના ભક્ત હોય એ ભક્તો સહેજમાં સમજી જાય અને સમજી જાય ને એમાં જ ભક્તો આપણું હિત છે ને એમાં જ ગુરુ છે. માટે આજે સતાધારની અંદર આ નૈમિક સારણ્ય ક્ષેત્ર બન્યું છે. તો આ મંદિરની જાળવણી, આ મંદિરને સાફસૂફ, આ મંદિરની સેવા એ તમારે જ કરવી પડે, તમારે જ કરવી જોઈએ. કારણ કે આ કરવા માટે મહાદેવનગરથી ન આવે, કડીથી ન આવે, વિરમગામથી ન આવે, બીજા કોઈ ગામથી ન આવે. આપણું ઘર ભગવાનનું મંદિર આપણે જ ચોખ્ખું રાખવાનું છે. રાખો છો, સરસ મજાનું સાફસૂફ છે, જોઈએ છીએ એટલે આનંદ થાય છે.
પણ કદાચ કોઈ ભક્તો સેવા કરતા હોય ને તો એની સાથે જોઈન્ટ થઈ જવું. એ કરેલી આપણી સેવા છે ને ભક્તો કદી અલેખે નહીં જાય. અમારા માધા બાપા હતા, બહુ વાત કરતા. માધા બાપાને કાયમ ભક્તો નિયમ હતું કે સાંજે ઠાકોરજી 4 વાગે જાગે એટલે ઠાકોરજી જાગ્યા પછી ત્યાં મંદિરમાં મોટા 2 બગીચા હતા. એ બગીચાની અંદર સંતો અને ભક્તોને જે કોઈ બધા ફૂલ વીણવા જાય, બહુ ફૂલ થતા. બધા દેવોને બબે હાર ધરાવે ને એટલા ફૂલ થાય. એટલે પછી ફૂલ વીણી લે એટલે સંતો સભામાં ફૂલ લઈને આવે પછી બધા હાર કરવા બેસે. તો માધા બાપાને એવો નિયમ હતો કે ફૂલ વીણી અને કપડું હોય, પાણીની ટાંકી હતી, ટાંકીએ મૂકી. અને એ સમયે આવા આધુનિક સંડાસ નહોતા. એ ટાઈમે ઓલા ડોયલોવાળા હતા, ડબ્બાવાળા હતા. એટલે સામે હતા 10-15 સંડાસ હતા. એ માધા બાપા બાજુમાં એક અવાડી, એમાંથી પાણી ભરી, ડોયલો ભરી અને બધું સાફ કરે. એમાં અહીંયા એક છોકરો રહેતો ભણવા, ગરીબ બ્રાહ્મણ. પછી એને આ દ્રશ્ય જોયું એટલે કે ભગતજી આવી સેવા કરે છે તો હું કાયમ નિશાળેથી આ ટાઈમે છૂટી જઉં છું, તો મારે કાયમ ભગતજી આ સેવામાં આવવું. એટલે કાયમના માટે ભગતજી આ પૂંછડો લઈને બધું સાફ કરે. ઓલો પાણીની ડોયલું ભરીને લાવી દે. પછી પેશાબ ઘર હોય તો એ સાફ કરે. એમ કરતાં કરતાં 1-2 કલાક નીકળી જાય. પછી 2 ટાંકીએ નહીં અને શુદ્ધ થઈ અને વળી આરતી થાય તો એમાં ગોઠવાઈ જાય. એ ભગતજી એને ઘણા વર્ષ સેવા કરી. એમાં એક દી એવા મોટા સંત હતા, એ દ્રશ્ય જોઈ ગયા. એટલે કીધું કે બેટા, તું ગરીબ છું, તારા બાપ 2 ગામનો લોટ માગે છે તો ભેગું થતું નથી, પણ ભગવાન તારી ઉપર એવા રાજી થાય છે કે જેમ અત્યારે આ પાણીનો રેલો આયલો જાય છે ને એમ તારે ત્યાં લક્ષ્મીજીનો રેલો આયલો જશે. અને ભક્તો અમે નજરે જોયું. એટલે હંમેશા જે કંઈ ભગવાનને અર્થે કરેલું હોય ને કદી આપણું અલેખે ન જાય. એમ જ્યારે પરમાત્મા આપણને સમય અને એવા દિવસો સેવાના આપે ને ત્યારે આપણે સેવા કરી લઈએ. કદાચ આ સભામાં બેઠેલા છે, નામ નથી દેવું, કહીશ તો અતિશયોક્તિ લાગશે. વસ્ત્રી જ્યારે આપણે પ્રતિષ્ઠા મહોત્સવ હતો ત્યારે અમદાવાદના હરિભગત ગાડીમાં બધો સામાન ભરીને આવ્યા. પૂંછડા, હાવેણીઓ, સંડા સાફ કરવાના, એસી, જે કાંઈ જરૂર પડે ને બધું. અને જેટલા દી ઉત્સવ ચાલ્યો ને એટલા દિવસ ભક્તો એને સંડાસ અને બાથરૂમ સાફ કર્યા છે. કે હજી 2 ગામના હરિભક્તો જ્યારે અમે ભેગા થઈ ત્યારે યાદ કરે કે સ્વામી, આવા સુખી સંપન્ન માણસો એને અમે જ્યારે જોયું ને ત્યારે અમારા અંતરાત્મામાં એમ થઈ ગયું કે આપણે તો એક મણમાં હજી રૂની પુણ્ય કાંઈથી નથી. એમ ભક્તો, જ્યારે ભગવાન આપણને એવો સમય અને સંજોગ આપે ત્યારે ખરેખર ભગવાનની સેવા કરવી. અને સેવા છે ને એ જ વાસના ટાળવાનું મોટામાં મોટું સાધન છે. વાસના જો આપણે ટાળવી હોય તો જેટલી ભગવાનની સેવા કરશું એટલો ભગવાનનો વિશેષ આપણી ઉપર રાજીપો થશે. તો એ રાજીપા માટે આપણે ભક્તો આ મહેનત કરીએ છીએ, એના માટે આપણે આ દાખલો કરીએ છીએ. બાકી તો જેને જે જરૂરિયાત છે એ ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થયા, એની ગળામાં કંઠી ધારણ કરી, એના નામનો કપાળમાં તિલક અને ચાંદલો ચિહ્ન ધારણ કર્યું. એટલે આપણું અન્ન, વસ્ત્ર અને આરોગ્ય તો આપણા ભગવાને આપણા ગુરુ આગળ માગી લીધું છે. એમાં તો કાંઈ આપણને કોઈથી તૂટો આવવાનો નથી, એ નક્કી વાત છે. પણ હવે વાત રહી ભગવાનનો રાજીપો લેવાની, તો જ્યારે ભગવાને સરસ મજાની આવી આપણને તક આપી હોય ત્યારે દીકરા હોય કે દીકરીઓ હોય એને ભક્તો એ ભગવાનની સેવા કરવા પહોંચી જવું. એક જ દાખલો આપીને પૂર્ણ કરવો. આજ થોડુંક લેટ થયું છે, માફ કરજો. છેલ્લો દિવસ છે અમારે મોરબીની અંદર, આપણે જોરાવનગરમાં શંકર બાપા છે, પ્રજાપતિ શંકરભાઈ ત્રિભુવનભાઈ. ઘણા ભક્તો એને નામથી કદાચ જાણતા હોય. એમના દીકરી ત્યાં મોરબી પરણાવ્યા છે. નંદાબાઈ એમનું નામ છે, નંદાબેન. સાહેબ એટલું તપ કરે, એટલું ભજન કરે, 6 મહિનાના ધાયણા પાયણા. કેટલા ધાયણા પાયણા સમજાય ને? આપણે કરી એવા નહીં હો,
શ્રાવણ મહિનાના એકટાણા, હવે શિંગદાણા, કાજુના દાણા, રેવડીના દાણા, બદામના દાણા, હે હા અનાજ ખાતા હોય એના કરતાં બિલ જાજુ એક શ્રાવણ મહિનામાં આવી જાય. એવા ધાયણા પાયણા નહીં. એક દિવસ જમવાનું, એક દિવસ ઉપવાસ, એક દિવસ જમવાનું, એક દિવસ ઉપવાસ, અને જમવાનું એક જ ટાઈમ. એ જે દિવસે પારણા હોય તે દિવસ એક દિવસ બપોરે જમવાનું, પછી પાણી સિવાય કાંઈ ન ખપે. બીજે દિવસ ઉપવાસ, વળી ત્રીજો દિવસ થાય એટલે પાયણા કરવાના. આને કહેવાય ધાયણા પાયણા. 6 મહિનાના ધાયણા પાયણા કરે. મા બાપના કેવા સંસ્કાર છે. ત્યાં એના પિયરમાં સત્સંગ બહુ નહીં, પણ બધું પરિવાર ધાર્મિક, બહુ ધાર્મિક. ધીરે 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 પછી આપણા મંદિરનું નિર્માણ થયું, મંદિર આવતા થયા તો પોતાની ગાડી લઈ, ડ્રાઈવરને લઈ, કચરા, પોતા, બાલટી, ભૂકી, જે કાંઈ જરૂર પડે ને બધું લઈને આવે. અને હારે એમનો દીકરો નાનો એ ટાઈમ એને લેતા આવે અને એને વરગાડી દે કચરા પોતા કરો. મોરબીની અંદર તમે ખાલી જઈને નામ પૂછજો કે અમરસિંહ બાપા પ્રજાપતિ કોણ કહેવાય. કોઈ મોરબીમાં એવું ન બને કે એને નામથી ન ઓળખતા હોય. અને પરશુરામ પોટ્રી જ્યારે હતી ને પહેલા વહેલી વાંકાનેરમાં, ત્યારે એના મેનેજર તરીકે એ. પણ એટલું એમનું જીવન સાદું અને એટલા પોતે સરળ, ખરેખર અમે તો બહુ એમનો અનુભવ કરેલો છે. તો ભક્તો આજની તારીખે હજી પણ એ ઠાકોરજી માટે ફળ ફૂલ એટલા લાવે, શાકભાજી એટલી બધી લાવે, સંતો ના કહેવડાવે, પણ છતાંય હજી એની સેવા અને હજી મહારાજને રાજી કરવા એનું તપ એવું લેવું છે. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ આ નિષ્કુળાનંદ કાવ્યમાં શબ્દ લખ્યો કે તપવાલું છે વાલ મને, તેવું વાલું નથી બીજું કાય. સ્વામી કે તપ વાલું છે વાલમને, તેવું વાલું નથી બીજું કાંઈ. ભગવાનને ભક્તો તપ બહુ વાલું છે. એમ કદાચ આપણાથી તપ ન થાય ને તો કાંઈ નહીં, પણ આ ભગવાનની સેવા છે ને એ સેવા હાથમાંથી ન જાય એનું ધ્યાન રાખવાનું. મહારાજ ગઢપુરમાં ગોપીનાથ મહારાજનું મંદિર કરતા હતા. પછી તે બધા સંતો ઘેલામાંથી પાણા લાવે, ચૂના લાવે, શરીર તમે જુઓ ને આમ ભપૂતી લગાવી હોય ને એવા થઈ જાય. એમાં એક સંત બેઠા બેઠા માળા થયો. ત્યારે મહારાજે કીધું, સાધુરામ લાકડા ફેરવે કંઈ નહીં થાય. શું બોલ્યા? સાધુરામ લાકડા ફેરવે કાંઈ નહીં થાય, પાણા ફેરવો, ચૂનાના તગારા ફેરવો તો કંઈક સારું થાય છે. મહારાજ વાત સાચી, મને ઈચ્છા તો થાય છે, પણ હું કેટલાય વર્ષોથી એક મુઠ્ઠી બાજરી રાતે પલાળી દઉં અને સવારે એ બાજરીને ધોઈ અને એ બાજરીમાં ચપટી મીઠું નાખી અને આજ બપોરે ને કાલ બપોરે મહારાજ જમું છું ને એટલે શરીરમાં શક્તિ નથી. ત્યારે મહારાજ શું બોલ્યા સાહેબ? મહારાજ કે સાધુરામ તમે તો હવાદિયા કહેવાય. મહારાજે શું કીધું? તમે તો હવાદિયા કહેવાય. અમારી આ માણકી ઘોડી છે ને એ તો પૂરો બાજરો ખાય, લો પલાય વગરનો. મહારાજ કે આ બધું તપ મૂકી દો અને હવની હારે 3 ટાઈમ પંક્તિમાં જમી આવો અને આ સેવા કરવા લાગો. આ અવસર કરીને આવવાનો નથી. એમ ભક્તો આપણા જીવનની અંદર જ્યારે આપણને ભગવાનની, ભગવાનના સંતની કે ભગવાનના ભક્તની સેવા મળે, નાના મોટા અહીંયા પ્રસંગ હોય, ક્યારેક જમણવાર હોય, તો એની ઈયાથી ડીશ ઉટકવાનો આપણને હાથે સમય પ્રાપ્ત થાય ને, હોય આપણે સમજવાનું કે મારા આવો ભાગ્ય છે. એટલે મુક્તાનંદ સ્વામીએ કીધું, નીચી ટેલ મળે તો માને મોટા ભાગ્યો. આમ નીચામાં નીચી ટેલ મળે ને હોય આપણે એમ માનવાનું કે મારા મોટા ભાગ્ય છે કે આજ આ ભગવાનના ભક્તની કે આજ આ સંતની મને સેવા મળી. એમ ભક્તો જ્યારે આપણે એવો મહિમા અને માયતમ સમજી અને જ્યારે સેવા કરીએ ત્યારે કરેલી સેવા છે એનું ફળ મહારાજ આપણને આપે આપે અને આપે. એ કરેલું કદી અલેખે ન જાય. તો છેલ્લા 7 દિવસથી
આપણે પુરુષોત્તમ પ્રકાશની કથા કરી રહ્યા છીએ. એ કથાની અંદર હજી પહેલું પ્રકરણ પૂરું થયું નથી. ભગવાનની ઈચ્છા હશે ત્યારે થશે. પણ બધાય ભગવાનના ભક્તો જે અહીંયા બેઠા સાંભળતા હોય એ મોબાઈલમાં જે કોઈ ભક્તો સાંભળતા હોય એ બધાય રાજી રહેજો, ભગવાનને પ્રાર્થના કરજો. અને વારે વારે હું તો કહું છું કે ભગવાન પાસે મારી એક જ પ્રાર્થના છે કે પ્રભુ જ્યારે આ દેહનો અવધિ આવે ત્યારે આ સાધુના હાથમાં કાં નિષ્કુળાનંદ કાવ્ય હોય ને કાં માળા હોય, બસ. બીજી કોઈ અપેક્ષા નથી, બીજી કોઈ ઈચ્છા નથી. કારણ કે અન્ન, વસ્ત્ર અને રહેવા માટેની જે કંઈ સુવિધાની જરૂર છે ને એ તમે અમારે જોઈને એના કરતાં હવાયું કરી આપ્યું છે. એટલે એ કોઈ પણ વસ્તુને કાચપ નથી. પણ કાચપ આ ન રહી જાય એવી આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણના ચરણમાં ભક્તો મારા વતી બધાએ પ્રાર્થના કરજો, રાજી રહેજો. કોઈ દ્રષ્ટાંત કહેવામાં કાંઈ આઘું પાછું થયું હોય, ભૂલચૂક થઈ હોય તો બધાએ મને તમારો નાનો સાધુ જાણી અને માફ કરજો. બોલો સ્વામિનારાયણ ભગવાન, નરનારાયણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ, મોક્ષદાતા શ્રી ઘનશ્યામ મહારાજની જય. ભક્તો, આજની પ્રસાદીના યજમાન દિનેશભાઈ ગજ્જર, ઘનશ્યામભાઈ શંકરભાઈ, જગદીશભાઈ મગનભાઈ, કલ્પેશભાઈ રસિકભાઈ, હિરેનભાઈ રમણભાઈ, સંજયભાઈ એમ પટેલ અને હિતેશભાઈ ચંદ્રકાંતભાઈ. આટલા ભક્તો આજની પ્રસાદીના યજમાન છે. તો ભગવાનની આરતીનો લાભ લેવાને વાસ્તે આટલા ભક્તો ભગવાનની આરતી ઉતારવાને વાસ્તે આવે. બધાય ભક્તોને ખૂબ ખૂબ ભક્તો ધન્યવાદ છે. સરસ મજાની તમે બધાએ આ સેવા કરી